ભાવનગર જિલ્લામાં કિસાનો હવે આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે। સિહોર તાલુકા કિસાનો દ્વારા ભાજપની વિકાસયાત્રાનો ડુંગળીનો હાર પહેરીને વિરોધ કર્યો હતો। ડુંગળીના ભાવ અને કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ નિકાસબંધીને લઈ ભાજપની વિકાસયાત્રાનો ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે। જો કે સિહોર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા। हालना समय में खेडूतो परेशान है। खेडूतों डूंगळीनी निकास पर सरकारे प्रतिबंध मूक्यो छे त्यारे खेडूतो आंदोलन करी रह्या छे। गामडे गामडे विकास यात्रानो विरोध करी रह्या छे। सरकार केम खेडूतोने भाव नथी आपती एने शुं तकलीफ छे, शुं वांधो छे खेडूतो? अरे खेडूतो 5 पैसा एनी पासे आवे तो सरकारने तकलीफ शुं छे? એટલે મારું એક કહેવાનું છે કે આજે તાઇફા કર્યા છે વિકાસ યાત્રાને બંધ કરવા જો, કારણ કે ગામડે ગામડે અમે જે બધે જોવી છે કોઈ સમર્થન નથી મળતું। આ વિકાસ યાત્રા હાવ ફેલ છે। માત્ર વિદ્યાર્થી બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકોની અંદર મગજમાં ઠસાવવામાં આવે છે। આવનારા ભવિષ્યનું જે બાળકોનું ભવિષ્ય બગાડે છે। એટલે આ વિકાસ યાત્રાઓ બંધ થવી જો। ગામડે ગામડે કોઈ ખેડૂતો કે કોઈ નાગરિકો એની અંદર જોડાતો નથી। માત્ર કર્મચારીઓનો આ વિકાસ યાત્રામાં ઉપયોગ કરવામાં આવે છે અને શિક્ષકોનો અને બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે આ ધતિંગ બંધ થવા જોઈએ આવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટની માંગણી છે। અને જે ખેડૂતો માંગણી કરી રહ્યા છે તો નિકાસ બંધ કરવી જોઈએ અને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળવા જોઈએ।